જો ગાઈસ તરબૂચ જો કેટલું લાલ છે અને પાકી ગયેલું છે. તો ગાઈસ કટિંગ થઈ ગયું છે. હવે ને માથેથી આમ જો મસાલો નાખું છું. મસ્ત મજાનો આમ જો મસાલા વાળું થઈ ગયું. તો ગાઈસ આ સીઝનની છે ને દાળ આવી ગઈ છે. સબસ્ક્રાઇબ ન થાય તો કાઈ વાંધો નહીં, પણ સરપ્રાઈઝ કરજો બરાબર. સવારના 11:15 થઈ ગયા છે ને 11:15 જો હું તરબૂચ ખાઉં છું. મતલબ અલગ જ કોમ્બિનેશન. સવારમાં નાસ્તો કરવાનો હોય તો હું આ તરબૂચ ખાઉં છું બરાબર. કેમ કે જો આ તરબૂચ ખાઈ મજાનું સવારમાં, પછી 1 વાગે જમી બરાબર. એટલે વચ્ચે ગેપ રહે કે થોડોક જમવાનો એમ. તરબૂચ સવારમાં ખાઈને મજા આવે એમ. તો છે ને હળવો ખોરાક કહેવાય તરબૂચ, એટલે મજા આવે ખાવાની. તરબૂચ ખાતા આપણે એડિટિંગ ચાલુ કરશું હમણાં. આ તરબૂચ લઈ આવું છું અહીંયા જો. હમણાં મસ્ત મજાનું છે ને કટિંગ કરી નાખી તરબૂચનું અને પછી આપણે ખાવું. મસાલો નાખી બાકી એમ મસાલો નાખી કાબા. જો ગાઈસ તરબૂચ જો કેટલું લાલ છે અને પાકી ગયેલું છે અને બી ઓછા છે, સાવ ઓછા. આમ જો તો ગાઈસ કટિંગ થઈ ગયું છે. હવે ને માથેથી આમ જો મસાલો નાખું છું. મસ્ત મજાનું આમ જો મસાલા વાળું થઈ ગયું. હમણાં આગળ હલાઈ નાખું ને એટલે બધી જગ્યાએ આવી જાય મસાલો. આમ જો મસાલો હોય ને તો જ મજા આવે આમાં. બહુ મીઠું છે જો ગાઈસ. આ મેં કટકા કર્યા, આ મમ્મી હવે છે ને કટકા કરે છે. આમ જો ગળું બહુ જ ગળું છે, એટલું મીઠું છે. બા તમે ખાવું? નહીં, હું ક્યાં ખાવું? થોડું કે નહીં. બા તમે કેમ ખાતા નથી? આને આ નિયમ લીધું છે, એક વસ્તુ તરવાની આખી જિંદગીમાં. એટલે પેલા તમે તરબૂચ ખાતા કે? નાના છે તો ખાધા છે, સમજણ થઈ નથી નહીં એટલે નહીં. બરાબર. હા, બાએ તરબૂચ મૂકી દીધા છે ખાવાના. બીજું કાંઈ તમે ખાવ છો? ભલે બીજું કાંઈ મૂકી દીધું છે? આમ કે ત્યાગી દીધું? કાંઈ નહીં, તરબૂચ એક મૂક્યો છે. તરબૂચ અંદાજ કે રાવણનું માથું કહેવાય એટલે મૂકી દીધું છે. આ પેલું બહુ મીઠું છે, ખાવું હોય તો. ના મીઠું હોય એ બધું પહેલાનું હતું, પહેલાનું જોઈ. ના એ ખાઈ લેવાય હવે તો. હા, એ પહેલાના માણસો છે ને, આપણે જાય ને સંસારથી હારે આવે. પહેલાના માણસો છે ને પહેલાનું રાખ્યું છે, હારે આવે. બરાબર. હા, તરબૂચ બહુ ગળું છે. એટલે બહુ મીઠું છે તરબૂચ નીકળ્યું છે. આવું લેવાનું. આવું પાકેલું હોય ને પીળું તો એને આજ કહેવાય. શું કહેવાય? આંખ. આજ કહેવાય એટલે એ પાકી ગયેલું હોય. અને આખું લીલું હોય ને એ બહુ ન પાક્યું કહેવાય ને, એને આંખ ન હોય. બરાબર. આવું પીળું હોય ને એવું આંખ જ કહેવાય. આખું પાકેલું સારું નીકળે, બરાબર મીઠું નીકળે અને આખું લાલ નીકળે. આવું પીળું ને આવું મોટું લ્યો ને, નાનું હોય ને એ આમ આટલું બધું સરસ ન નીકળે. થોડું મોટું લેવાનું ને આવું પીળું લેવાનું એટલે બહુ મસ્ત નીકળે. મસાલો હોય ને માથે બહુ મજા આવે. કા આ એટલું સરસ છે, ગળ્યું મીઠું છે એટલું, અને વળી કણી દાળ છે. તો ગાઈસ બપોરના 1 વાગી ગયા છે બરાબર. અને આપણી ડીશ રેડી થઈ ગઈ છે. આમ જુઓ, રોટલી અને ચોળી બટેકાનું શાક અને સાથે મગ બરાબર. અને સાથે સીભડા હોતે બરાબર. આ આપણું આજનું બપોરનું મેનુ છે. આમ જુઓ 1 વાગ્યો છે. આમ જુઓ હજી હમણાં તરબૂચ ખાઈ રહ્યા છીએ એટલે હું અત્યારે 1 વાગે જમવા બેઠો છું. તો ગાઈસ આ સિઝનની છે ને દાળ આવી ગઈ છે. આખો કટ્ટો લઈ આવ્યા હતા કાલે અમે. આ સિઝનની દાળ જુઓ તમે. હવે એને છે ને અત્યારે સુકાવા મૂકી છે કે આમ તડકે રાખવી ને તો સારી થઈ જાય. એમ આમ જોવો તમે ખાલી દાળ. આ નવી દાળ છે. હું આ નવી દાળ છે. નવી 30 કિલો કટો લીધો હતો ને. હા, કીધું કે તપાવી નાખી એમ. બરાબર. તપાવીને પછી ભરીને તો હારી રહે આખું વરસ. દર વર્ષે કટો લઈ લઉં 30 કિલોનો. એટલે પછી આ તપવા નાખી, તપી ગઈ છે. અને બહુ એટલે બહુ તડકો છે. આમ જુઓ તમે ખાલી તડકામાં દાળે ઘણી ખરી ગરમ થઈ ગઈ છે. જુઓ મસ્ત મજાની ઓલી થઈ ગઈ, સુકાઈ ગઈ. અહીંયા દાળ છે ને ભેગી થાય છે. આમ જુઓ, અને તડકો એટલો છે કે ને આંખડી નથી ખુલતી, એટલો તડકો છે. વાગ્યા છે ને 5 વાગ્યા આવ્યા છે. આમ જુઓ તમે ઘડિયાળમાં, આમ જુઓ ઘડિયાળમાં 5 વાગવા આવ્યા છે.
5 વાગવા આવ્યા અને તડકો જેટલો છે, બ્લર ફોકસ વિખાઈ જઈશ, હે ફોકસ વિખાઈ જાય એમ કેમેરામાં, એટલો તડકો છે. એટલો તડકો છે પણ હારી તપી ગઈ છે. હવે ભરી દો આને દાળને, પડીકી મૂકી. પછી આનું કરવાનું, આની પછી સેવ બનાવવાની, ભજીયા તો બનાવવાના, પછી દળવાની ને? બનાવવાના. આ દળીને આખી તો નો જ થાય ને, દળીને જ હોય ને. બરાબર. દળીને એક ડોલ ભલે લોટ, એક ડોલ રાખવું ને, ડોલ ભર લઉં, પછી આવું બધું બનાવ્યા કરવાનું. થઈ ગઈ દાળ ભેગી? દાળ ભેગી થઈ ગઈ, તપી ગઈ છે. હવે ચપલું કોથળી ભર લઉં અને પછી ભરીને જેમાં ભરવાની છે એમાં ભર દે, એક પડીકી મૂકીને. તો ગાઈસ સાંજના છે ને આમ જો 10 વાગવા આવ્યા. હવે જો કે 9:30 થઈ ગયા છે. હવે 10 વાગવા એમ કે બહુ વાર નથી, બરાબર. સાંજના 9:30 થઈ ગયા, બરાબર. અને ઘરનું બધું કામ મમ્મીએ કરીને હમણાં હું જોતો હતો, અને હમણાં મેચ ચાલે ને એટલે હું મેચ જોતો હતો, અને મમ્મી અહીંયા આગળ કચરા પોતા ને એવું બધું કરતા હતા. અને બીજો ફોન ફ્રી થઈ ગયા ને ફોનમાં વાત કરે છે. ફોનમાં અમારા માસીનો ફોન આવ્યો છે, બરાબર. તો એ વાત કરે છે અત્યારે, અને યાર વાર સમજો કેમ કે બેનના ફોન તો આવતા જ હોય બધે, એનો ફોન આવ્યો છે અને એ વાત કરે છે. અને હવે છે ને સુવાનો ટાઈમ થઈ ગયો, એટલે હજી સુવાનું તો નથી, પણ હવે અત્યારે હમણાં મેચ ચાલે છે, તો મેચ પૂરી થાય ને ત્યાર લગી જોવાની, પછી સૂઈ જવાનું, બરાબર. તો હમણાં આ ગરમી એ બહુ વધતી જાય છે, થોડીક ધીમે ધીમે હવે ઉનાળો છે ને ચાલુ થઈ ગયો છે, વધારે ગરમી થવા મળી, બરાબર. બહુ જ થાય છે ગરમી, વધારે થાય છે ને. અને ઉપર ઠંડો પવન આવે, ઠંડી વાય છે, અને નીચે બફારો થાય નકરો. અને છે ને ગાઈઝ આજે મમ્મીએ દાળ તમને મેં બતાવી ને, તો એ દાળ છે ને ધાબે તડકામાં ફૂકાવી હતી ને, ધાબે ગયો ને ત્યાં એટલો તાપ હતો ને કે તમે ઘડી કે ઊભા ન રહી શકો, એટલો તાપ લાગતો હતો. કા બપોર વચ્ચે તો બહુ જ તાપ લાગે, 4-5 વાગ્યા લગી. 5 વાગ્યા પછી થોડું થોડું ઠરવા માંડે, અને તડકો તો ઉપર તો જવાય જ નહીં. અત્યારે પવન કેવો પવન છે, બહુ જ પવન છે, અને નીચે બફારો થાય. એ દાળ નું શું કર્યું ઓલું હવે બપોર વાળી? તપાવી અને ભરી લીધી. એને સાફ ન કરવાનો હોય? સાફ કરેલી તૈયાર જ આવે, એમાં કાંઈ ન કરવું પડે. તેને દળવાની ક્યારે જોતી હોય ત્યારે દળવાની કે એક હારે દળી નાખવાની? જોતી હોય તો એ જ દળાય ને, એક હારે એટલી બધી 30 કિલા દળે. હવે આપણે વિડીયોને છે ને છેલ્લે અંત આપી, અને વિડીયોમાં જો મજા આવી તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બરાબર. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ ન થાય તો કાંઈ વાંધો નહીં, પણ સરપ્રાઈઝ કરજો, બરાબર. તો બાય બાય.